નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપણે આજે હોન્ડા CB200X જે ન્યૂ મોડલ બાઇક લોન્ચ થયું છે, તો આપણે આ બાઇકનું આપણે રિવ્યૂ કરીશું। જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, જો આપણે હોન્ડા CB200X કલરની વાત કરીએ તો આમાં 3 કલરના બાઇક આવે છે। જેમાં મિત્રો પહેલો કલર છે ડિસેન્ટ બ્લુ મેટાલિક, અને મિત્રો બીજો કલર છે સ્પોટ રેડ, અને ત્રીજો કલર છે પલ્સ 9 સ્ટાર બ્લેક, જેમાં આપણે આ વિડીયો ઉતારી છે। મિત્રો, હવે આપણા બાઇકના વજનની અને ઊંચાઈની લંબાઈની એની વાત કરી તો બાઇકનો વજન છે 147 કિલો, સીટની ઊંચાઈ 810 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 167 mm, લંબાઈ 2035 mm, પહોળાઈ 843 mm, ઊંચાઈ 1248 mm, વ્હીલ બેઝ 1355 mm। હવે મિત્રો આપણે આગળ વાત કરી તો ટાયરની આપણે જોઈ લઈએ કેટલાનું ટાયર છે। મિત્રો આમાં 17 ઇંચના મેગવ્હીલ આવે છે, અને ડિસ્ક બ્રેકની વાત કરી તો 276 mmની સિંગલ ચેનલ ABS ડિસ્ક બ્રેક આવે છે। બે સાઈડ રિફ્લેક્ટર મારેલું છે, અને આગળના શોકરની વાત કરી તો અપસાઇડ ડાઉન શોકર આવે છે, જે આગળના ગોલ્ડન કલરના શોકર છે, અને બે બાજુ રિફ્લેક્ટર મારેલા છે। ટાયરની વાત કરીએ તો 110 70નું ટાયર છે, ટ્યુબલેસ ટાયર છે, MRFનું ટાયર છે। જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે આગળથી દેખાય છે। આગળના શોકર અપસાઇડ ડાઉન શોકર આવે છે, જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। હવે મિત્રો આપણે ઉપરની સાઈડ જોઈ તો કંઈક આ રીતનું આપણે ઉપરથી બાઇક દેખાય, જોઈ શકો છો મિત્રો તમે CB200X, જ્યાં નંબર લખ્યું હોય અહીંયા નંબર પ્લેટ આવશે, અને LED હેડલાઇટ છે આગળની, જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। અને હવે મિત્રો આપણે ઉપરની સાઈડ જોઈએ તો જે વાઇઝર રહ્યું એમાં હોન્ડાનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો, અને જે આપણા હેડ ગાર્ડ રહ્યા એમાં ઇન્ડિકેટર લગાવેલા છે, જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે આગળથી દેખાય છે। LED ઇન્ડિકેટર છે, આ રીતનું આપણે આગળ છે, જોઈ શકો છો 200 લખેલું છે, 200નું સ્ટીકર મારેલું છે। નીચે હોન્ડાનું 3Dમાં લોગો મારેલો છે, જોઈ શકો છો મિત્રો તમે આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે, હોન્ડાનો 3Dમાં લોગો મારેલો છે। હવે મિત્રો આપણે એન્જિનની વાત કરી તો 184.4 ccનું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ BS6 FI 4 સ્ટોક, 2 વાલ્વ આવે છે, 1 પ્લગ છે, અને મેક્સિમમ પાવરની વાત કરીએ તો 17.03 bhp, 8500 RPM, અને મેક્સિમમ ટોર્ક 15.9 ન્યૂટન મીટર 6000 RPMમાં। મિત્રો જે CB200X આપણે આ હોન્ડાનું બાઇક એમાં કિક સ્ટાર્ટ નથી, સેલ્ફ સ્ટાર્ટ છે। કિક મિત્રો આમાં આવતી નથી, ઓનલી સેલ્ફ સ્ટાર્ટ છે। અને સાઈડ પેનલમાં જોઈ તો CB200Xનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો મિત્રો તમે આ રીતનું કંઈક આપણે બાઇકનું લુક આવે, આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે। મિત્રો જે આ ફૂટરસ રીવી ફોલ્ડેબલ આવે, જોઈ શકો છો મિત્રો તમે આ રીતનું કંઈક દેખાય છે, અને પાછળનું જે ફૂટરસ રીવી પણ એલ્યુમિનિયમનું ફૂટરસ છે, ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, જોઈ શકો છો આ રીતનું આપણું કંઈક બાઇક દેખાય છે। હવે મિત્રો આપણે પાછળ જઈ અને પાછળના ટાયરની એની વાત કરી તો 17 ઇંચના મેગવ્હીલ આવે છે
MRFનું ટ્યુબલેસ ટાયર છે અને પાછળ પણ ડિસ્ક બ્રેક આપેલી છે જે 220 mmની સિંગલ ચેનલ ડિસ્ક બ્રેક આવે છે. અને ટાયરની વાત કરી તો 140 70 70નું ટાયર છે, જોઈ શકો છો મિત્રો. 140 70 70નું ટાયર છે. પાછળ પણ ડિસ્ક બ્રેક આવે છે મિત્રો. અને આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે. હું તમને હમણાં ચાલુ કરીને દેખાડું બાઇક, ને પાછળના જે ઇન્ડિકેટરની બધી ચાલુ કરીને હું તમને બતાવું. પહેલાં આપણે બધી બાજુ જોઈ લઈએ કે કઈ રીતનું બાઇક દેખાય છે. મિત્રો જે આપણે પાછળની ટેન લાઇટ રહી એ પણ LED ટેન લાઇટ છે. એ હું તમને હમણાં ચાલુ કરીને બતાવીશ ને એટલે સરખી રીતે દેખાય છે. એની નીચે હોન્ડાનું સ્ટીકર મારેલું છે. બે બાજુ જે ઇન્ડિકેટર એ LED છે. નીચે રિફ્લેક્ટર મારેલું હોય, એની નીચે આપણે નંબર પ્લેટ લાગશે. અને જે નંબર પ્લેટ લાગે ને એની ઉપર આપણે LED લાઇટ આપેલી છે, જોઈ શકો છો. અહીંયા જે નંબર પ્લેટ લાગે ને એની ઉપર LED લાઇટ આપેલી છે. અને આ રીતનું કંઈક આપણે પાછળથી દેખાય છે. હું તમને હમણાં ચાલુ કરીને બતાવું. આપણે આગળની સાઈડ જોઈએ તો આ રીતનું આપણે દેખાય છે, જોઈ શકો છો. અહીંયા આપણે લોક આપેલો છે જે સીટને ખોલવા માટે. સાડી ગાર્ડ લગાવેલું છે પાછળની સાઈડ, જોઈ શકો છો. આ રીતનું આપણું કંઈક બાઇક દેખાય છે. હું તમને મિત્રો આપણે પાછળના ટાયરની નકશી બતાવું. જોઈ શકો છો મિત્રો, પાછળના ટાયરની નકશી આ રીતની છે, કંઈક આ રીતની દેખાય છે. મિત્રો જે આપણે પાછળનું જે શોકર રહ્યું એ એડજસ્ટેબલ મોનો શોકર આવે છે, જોઈ શકો છો મિત્રો. તમારે એડજસ્ટ કરવું હોય ઉપર નીચે તો એ થઈ જશે. હવે મિત્રો આપણે સાઈડ પેનલમાં CB 200X લખેલું છે. અને ફૂટરસ બે ફોલ્ડેબલ આવે છે, આગળનું અને પાછળનું. અને આપણે એક જે સાઈડ સ્ટેન્ડ રહ્યું એ કટ ઓફ સેન્સર આવે છે એમાં. અને ગેરની વાત કરી તો 5 ગેર આવે છે બાઇકમાં, એક નીચેની સાઈડ અને 4 ઉપરની સાઈડ પડે છે. આ રીતનું કંઈક આપણે દેખાય છે બાઇક, જોઈ શકો છો મિત્રો તમે. ઉપરની સાઈડ 200 લખેલું છે. હીરોનું 3Dમાં લોગો મારેલો છે. બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે. ગોલ્ડન કલરના શોકર છે આગળના. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે. હવે આપણે ઉપરની સાઈડ જોઈ શકો છો, ડબલ સીટ છે. આ રીતની કંઈક આપણી સીટ દેખાય છે પાછળથી. હવે આપણે આગળ જે મીટરમાંની જે સ્વિચ રહી એ બધી આપણે જોઈ લઈ. મિત્રો આ રીતની કંઈક આ બાઇકની ચાવી આવે છે, જેમાં હોન્ડા લખેલું છે, હોન્ડાનો લોગો મારેલો છે, જોઈ શકો છો. આ રીતની છે આપણે ચાવી. ચાલુ કરીને હું તમને બતાવું. મિત્રો આપણે આલી બાજુની સાઈડ જોઈ તો એન્જિન ફ્યુલ સ્વિચ આવે છે, જોઈ શકો છો મિત્રો તમે. અને એની નીચે હેડલાઇટ લાઇટની સ્વિચ છે, જે ચાલુ કરવાથી એકી સાથે 4 ઇન્ડિકેટર ચાલુ થાય છે. હાઈ રહીને એ ચાલુ કરશો એટલે એક સાથે 4 ઇન્ડિકેટર ચાલુ થશે. એની નીચે સેલ્ફની સ્વિચ છે. આલી બાજુની સાઈડ જોઈ તો લો બીમ હાઈ બીમની સ્વિચ છે અને પાર્કિંગની સ્વિચ આવે છે. ને ટર્ન ઇન્ડિકેટર છે. નીચે હોર્નની સ્વિચ છે. આ ટર્ન ઇન્ડિકેટર, નીચે હોર્ન. હવે મિત્રો આપણે ચાલુ કરીને જોઈ શકો છો, ખુલ્લી LED ડિસ્પ્લે આપેલી છે. આ રીતની કંઈક આપણે LED ડિસ્પ્લે છે, જોઈ શકો છો મિત્રો તમે. આપણે ડિસ્પ્લેની વાત કરી તો આપણે આમાં ડિજિટલ મીટર, RPM મીટર, ઓડોમીટર બતાવે છે. પછી ટ્રીપ મીટર બતાવે છે, સ્પીડોમીટર આવે છે, ફ્યુલ ગેજ આવે છે, ડિજિટલ ક્લોક આવે છે. પછી ગિયર શિફ્ટર ઇન્ડિકેટર બતાવે છે. પછી ટ્રીપ A ટ્રીપ B બતાવે છે. આમાં પછી ન્યૂટન લાઇટ, પછી ચેક એન્જિન લાઇટ. આમાં મિત્રો આપણે બ્લૂટૂથ કનેક્ટિવિટી આવતી નથી. અને USB સોકેટ જે આવે મોબાઈલ ચાર્જિંગ કરવાનું એ આવતું નથી. હવે મિત્રો આપણે આગળ જોઈને અને બાઇક ચાલુ કરીને હું તમને બતાવું. મિત્રો આપણે આમાં હેડલાઇટ લાઇટની આવે છે સ્વિચ, હું એ તમને ચાલુ કરીને બતાવું. પહેલાં સિંગલ ઇન્ડિકેટર ચાલુ કરીને બતાવું કે કેવું આગળથી દેખાય છે, જોઈ શકો છો. મીટરમાં આ રીતનું દેખાય છે. હવે આપણે આગળની સાઈડ હું તમને દેખાડું કે કેવી રીતે આ હેડ ગાર્ડ રહ્યું આગળ
એમાં ઇન્ડિકેટર જે આપેલા છે એ હું તમને બતાવું. સિંગલ ઇન્ડિકેટરમાં આ રીતનું આપણે દેખાય છે. અને હવે આપણે હેડલાઇટ લાઇટ ચાલુ કરીને હું તમને ચારે ઇન્ડિકેટર એકી સાથે ચાલુ કરીને બતાવું. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય જોઈ શકો છો મિત્રો. આ રીતનું કંઈક આપણા બાઇકનું લુક આવે છે. હવે હું તમને પાછળની સાઈડ પણ બતાવું કે કેવી રીતે દેખાય છે. મિત્રો જોઈ શકો છો પાછળની સાઈડ આ રીતનું આપણે દેખાય છે. અને જે 10 લાઇટ રહી એમાં એક્સનો સિમ્બોલ મારેલો છે. ચારે ઇન્ડિકેટર એકસાથે અને નીચેની જે આપણે નંબર પ્લેટની લાઇટ આવે એ પણ ચાલુ છે. મિત્રો આમાં સિંગલ હોર્ન આવે છે એનો અવાજ અને બાઇક ચાલુ કરીને બતાવું તમને. હવે મિત્રો આપણે હોન્ડા CB 200Xની કિંમતની જો વાત કરી તો 1,73,000 રૂપિયાની કિંમત છે. આ બધા શોરૂમના જે અલગ અલગ જગ્યાએ શોરૂમ હોય એના અલગ અલગ ભાવ હોય છે મિત્રો. થોડાક ઉપર નીચે ભાવ હોય છે એટલે એ તમે જરાક જોઈ લેજો. બાકી હોન્ડા CB 200Xની કિંમત છે 1,73,000 રૂપિયા. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટ એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકનને ક્લિક કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરી નાખો એટલે જે હું નવા વિડીયો નાખીશ ને એની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે. લાઇક કરી નાખો, કોમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયોને શેર કરી નાખો. પાછા મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.